જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 15મા અધ્યાયના 10મા શ્લોકમાં આપણે જોયું 3 ક્રિયાઓ. એક ક્રિયા એવી જોઈ કે શરીરને છોડીને જતા, શરીરમાં સ્થિત રહેલા, અને ત્રીજું એ જોયું હતું કે વિષયોને ભોગવી રહેલા, શરીર છોડતા, બીજા શરીરમાં સ્થિત થતા અને વિષયોને ભોગવી રહેલા, ત્રણેય ગુણોથી યુક્ત, એટલે કે સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાની લોકો છે એ ઓળખી નથી શકતા, અજ્ઞાનીઓ છે એ જાણી નથી શકતા. હવે અજ્ઞાની નથી જાણી શકતા તો જ્ઞાનીઓ એમને જુએ છે, પશ્યંતી, જાણી શકે છે. તો એ કેવી રીતથી, ક્યાં જાણી શકે છે, કઈ જગ્યાએ એ રહેલા છે પરમાત્મા, એમના વિશેની વાત ભગવાન અહીં 11મા શ્લોકમાં કરતા કહે છે કે યતંતઃ યોગિનઃ એનમ પશ્યન્તિ આત્મનિ સ્થિતમ. પશ્યન્તિ આત્મનિ અવસ્થિતમ. પછી યતંતઃ અપી અકૃતાત્મનઃ ન એનમ પશ્યન્તિ અચેતસઃ. ભગવાન શું વાત કરે છે કે યતંતઃ એટલે પ્રયત્ન કરનારા અથવા યત્ન કરનારા, યોગિનઃ એટલે યોગીજનો, યતંતઃ યોગિનઃ પ્રયત્ન કરનારા યોગીજનો, આત્મની અવસ્થિતમ પોતાના હૃદયમાં સ્થિત, એનમ એટલે આ પરમાત્મા તત્વને, એનમ આ પરમાત્મા તત્વને પશ્યંતી અનુભવ કરે છે, આ પરમાત્મા તત્વને અનુભવ કરે છે. યત્ન કરનારા યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત આ પરમાત્મા તત્વનો અનુભવ કરે છે. પછી બીજું શું કે છે, યતંતઃ અપી અકૃતાત્મનઃ. અપી એટલે પરંતુ, પણ, અકૃતાત્મનઃ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા, જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અચેતસઃ અજ્ઞાનીજનો, યતંતઃ અપી પ્રયત્ન કરવા છતાં પણ એનમ ન પશ્યંતી આ તત્વનો અનુભવ નથી કરી શકતા. એનમ એટલે આ પરમ તત્વનો, પરમાત્માનો અનુભવ નથી કરી શકતા. આ શ્લોકની અંદર ખરેખર તો શબ્દમાં જ જે કંઈ આને સમજાવવા કરતા એને શબ્દ સમજીએ ને, એક પહેલો શબ્દ આપ્યો યતંતઃ. યતંત એટલે પ્રયત્ન કરનારા. એનો અર્થ એવો છે કે પરમાત્મા સ્વતઃ સિદ્ધ છે, એમ છતાં આપણે પરમાત્માથી છૂટા થઈને આવ્યા છીએ અહીં, તો એના પાછું ભેગું થવા માટે શું કરવું પડશે? યતંત, પ્રયત્ન કરવો પડશે. બીજું કોણે કરવો પડશે? એટલે ભગવાને કીધું યોગીઓએ કરવો પડશે. યોગીજનોએ પણ પ્રયત્ન કરવો પડતો હોય તો હું અને તમે સાંસારિક છીએ, તો આપણે તો કરવો જ પડશે. બીજું શું કીધું છે એમને? કઈ જગ્યાએ સ્થિત છે યોગીજનો? તો કે આત્મની અવસ્થિતમ, પોતાના હૃદયમાં સ્થિત, એ નમ આ પરમાત્મા તત્વોને પશ્યંતી એટલે અનુભવ કરે છે. જો બીજે ક્યાંય નથી, પોતાના હૃદયની અંદર રહેલો છે. તમે નોખા સ્થળે એને ગોતવા જાઓ, નહીં જડે યાર. નોખા સ્થળે હમણાં અમારે એક ચર્ચા થઈ કે ભાઈ બહેનો બધા સત્સંગ કરતા હતા અને કંઈક ગીત ગાતા હતા. ભગવાન કૃષ્ણનું ગીતમાં નામ એક જ વખત આવતું હતું. હું કંઈક દૂધ લેવા ગઈ હતી, દહીં લેવા, ફલાણી ડેરીએ ગઈ હતી, આમને તેમને પાછળથી આમ થયું તેમ થયું. મને એ ખબર નથી પડતી કે આને સત્સંગ ગણવો કે પછી એમને 12મા અધ્યાય અથવા તો 7 થી 12મા અધ્યાયના ભક્તિ યોગમાં કઈ જગ્યાએ એને બેસાડવું. એમ આ જે થઈ રહ્યું છે
એને ભક્તિ યોગમાં કઈ જગ્યાએ બેસાડી શકાય નથી સમજાતું. ખાલી માત્ર નિજના આનંદ ખાતર અથવા તમારી પોતાની સ્કિલ બતાવવા માટે જો કદાચ તમે આ રજૂ કરતા હો તો ભગવાન તો ના પાડે છે યાર, અહંકારનો યાર. આ શ્લોકમાં એવું કહે છે યાર, હું ખાલી એમ કહું કે ભાઈ શું ક્રિયાઓથી મારી ભણાવવાની ક્રિયા છે તો મારું હું પણ આવી જાય કે હું શિક્ષક છું, હું બોલવાની ક્રિયા કરું છું તો મારામાં વક્તા તરીકેની, હું ગાવાની ક્રિયા કરું છું તો ગાયક તરીકેનું, આ જે હું પણ છે એને તો છોડવાનું છે. અહીં ભગવાન એવું કીધું કે યત્ન કરનારા યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત આ પરમાત્મા તત્વનો અનુભવ કરે છે. પછી બીજી લીટીમાં બહુ સરસ વાત કરી, અકૃતાત્માનઃ, જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા ગમે તેવો હશે, ભગવાન માટે અચેતસઃ છે, અજ્ઞાની જન છે, અને યતંતઃ અપી, ગમે તેટલો પ્રયત્ન કરશે ને તોય એની હૃદયમાં ભલે ને બેઠો હોય, પોતાની અંદર જ બેઠો છે, પણ એમના દર્શન નહીં કરી શકે, એમને નહીં પામી શકે, એનો અનુભવ નહીં કરી શકે. બહુ સરસ મજાનો શ્લોક છે. પહેલું કામ કરવાનું છે અંતઃકરણને શુદ્ધ કરવાનું છે. તો ને માત્ર તો તું ભલે ને ગમે તેવડો યોગી હોય, મહંત હોય, ગમે તે હોય, પણ તારું અંતઃકરણ ચોખ્ખું નહીં હોય ને તો ભલે ને તારી ખૂબ નજીક રહ્યો, સ્વતઃ સિદ્ધ પ્રાપ્ત છે, તને તારો અધિકાર છે ને મેળવવા, એમ છતાં પણ તું એનો અનુભવ નહીં કરી શકે. મેળવવો તો મુશ્કેલ છે, મળવાની તો વાત પછી છે, તને એનો અનુભવ પણ નહીં થાય. સરસ મજાની વાત કરીએ. એ શબ્દ આપ્યો છે યતંતઃ યોગિનઃ ચ એનમ પશ્યંતિ. અહીં યોગીનો શબ્દ છે ને ખરેખર સાંખ્ય યોગી વિશેની વાત હોય એવું લાગે છે. સાંખ્ય યોગીનો સાધક કે જેનો માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ્ય હોય છે અને એ છે પરમ તત્વની પ્રાપ્તિ. એ સિવાય સેકન્ડ બીજું કોઈ વાત જ નહીં. એક જ ઉદ્દેશ્ય પરમ તત્વની પ્રાપ્તિ જોઈએ છે, બસ એને સાંખ્ય યોગી કહેવાય. અને એમના માટે અહીં શબ્દ વાપર્યો છે યતંત. હવે યતંત એટલે શું? તો કે હૈયાની અંદર જે એક લગન લાગે છે અને એ લગન જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જેના તન મનમાં ચેન ન પડે અને સતત પ્રયત્નશીલ રહે ને એમના માટેનો આ શબ્દ છે. યતંત પ્રયત્ન કરે છે, જેને ચેન ન પડે જ્યાં સુધી એની હૈયાની લગન શાંત ન થાય ત્યાં સુધી. બીજું, પરમાત્માનો જેમને ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ્ય એક જ માત્ર છે કે પરમાત્માની પ્રાપ્તિ અથવા એમનો અનુભવ કરવો, એવા વ્યક્તિની અંદર, એવા યોગી કે એવા સાધકની અંદર આપોઆપ નિર્મમતા છે, નિષ્કામતા છે, એ બધું આપમેળે પ્રગટે છે. એની મમતાઓ છૂટવા લાગે છે, એમની કામનાઓ, એમની વાસનાઓ, એમની જે કંઈ આકાંક્ષાઓ છે પૂર્ણ થવા લાગે છે. અને ઉદ્દેશ્યની પૂર્તિ માટે એની અંદર એક ખાસ પ્રકારની ઉત્કંઠા જાગે છે. આપણે એમની પહેલા જોયું તો જેમ ગોપીઓને ભગવાન કૃષ્ણને મળવાની ઉત્કંઠા, એમને કેદ કરી રાખી પણ એની ઉત્કંઠા એમના પરમાત્મા સુધી લઈ જાય, આવી એક ઉત્કંઠા ભગવાન ન મળવાને કારણે મનની અંદર એની વ્યાકુળતા હોય છે, એક વ્યાકુળ થઈ જાય છે અને એક પ્રાર્થનાઓ નીકળે છે, અવારનવાર પ્રાર્થનાઓ અને વિચારો જે પ્રગટે છે ને એ બધાને માટે આપણે યતંતઃ શબ્દ વાપરી શકીએ. આ બધા એના પ્રયત્ન છે. પ્રાર્થના છે, વ્યાકુળતા છે, ઉત્કંઠા છે, નિષ્કામતા છે, નિર્મમતા છે, આ બધા જ એમના પ્રયત્ન છે એમને પ્રાપ્ત કરવા માટેના. બીજું, જ્યારે આપણે ભગવાનથી વિમુખ થયા છીએ, આપણે એમની સાથે જ હતા. ભગવાને 7મા શ્લોકમાં કીધું ને, મમ એવ અંશો જીવભૂતે, આ જીવલોકમાં મારા જ બધા અંશ. આપણે એની સાથે વિમુખતા દૂર કરી અને યોગીજનો પોતાની અંદર એમનો અનુભવ કરે છે. આ જે સમ્મુખતા એનામાં આવી, આ સમ્મુખતા પછી પરમાત્માની અંદર સ્થિત થઈ જાય છે, કાયમી રહી જાય છે. અને એ જે કાયમી રહી જાય છે ને, સ્થિત થઈ જાય છે ને, એનું નામ છે પશ્યંતિ, એનું નામ છે ભગવાનનો અનુભવ કરવો. ભગવાન એટલે પરમાત્માનો, પરમ તત્વનો અનુભવ છે. એમના પ્રત્યેની વિમુખતા દૂર કરી
અને પોતાનામાં જે અનુભવ કરે છે ને એમાં અંદર જે સ્થિત થઈ જાય છે ને એનું નામ પશ્યંતી છે. ભગવાને એક શબ્દ વાપર્યો છે આત્મની અવસ્થિતમ, પોતાના હૃદયમાં સ્થિત. પરમાત્મા છે દરેકના હૃદયની અંદર રહેલો છે. બીજું, પરમાત્માને સ્થળ અને કાળનું કોઈ અંતર જ નથી. એ દૂર છે, કોઈ સ્થળનું અંતર જ નથી. શૂન્ય એક બિંદુ કરો છો ને એ જ પરમાત્મા છે. જે જગ્યાએ મૂકો, અહીંથી અહીંયા સુધી એમ નહીં, અહીંથી એટલે અહીં જ છે. એમ સ્થળનું નથી, બીજું કાળનું, કે કાલે પરમાત્મા મળશે 2 કલાક પછી નહીં, આ ક્ષણે જ પરમાત્મા હાજર છે. એટલે કાળ સ્થળનું અંતર નથી. એનો અર્થ એવો કે તે સર્વત્ર વિદ્યમાન છે, બધી જગ્યાએ છે. 10મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાને ગુડાકેશની એક વાત કરી હતી કે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાનામ આશય સ્થિત. હે ગુડાકેશ, હું આત્મા સ્વરૂપે દરેક પ્રાણીઓની અંદર સ્થિત છું. અને એટલા માટે તો યોગીજનો પોતાનામાં એનો અનુભવ કરે છે. આત્માની અંદર, પોતાની અંદર જે સ્થિત છે એમની અંદર પરમાત્મા તત્વનો અનુભવ કરે છે. અને એક રીતે આપણે જોઈએ ને તો જે આ સત્તા પ્રાપ્ત કરી રહ્યો છે એ સત્તા 2 પ્રકારની છે. એક સત્તા છે વિકારી છે અને બીજી સત્તા છે સ્વતઃ સિદ્ધ છે. વિકારી સત્તા એટલે શું? તો કે ઉત્પન્ન થઈ અને પોતાની પ્રતીતિ કરાવે ને એને વિકારી સત્તા કહેવાય. સંસાર છે, શરીર છે, એ ઉત્પન્ન થઈ અને પોતાની પ્રતીતિ કરાવે છે, પદાર્થ પોતાની પ્રતીતિ કરાવે એટલા માટે વિકારી છે. જ્યારે આત્મા છે, પરમાત્મા છે, સ્વતઃ સિદ્ધ છે. અને આમ સંસાર અને શરીર સાથેના સંબંધનો વિચ્છેદ કરી અને અનુત્પન્ન, જે ઉત્પન્ન નથી થતી, પહેલેથી છે, આદિકાળથી છે, આત્મા પરમાત્માની સાથે સ્વતઃ સિદ્ધ જે સંબંધમાં સ્થિત થવું, એનું નામ છે આત્મની અવસ્થિતમ. એને આત્મની અવસ્થિતમ કહેવાય. બીજું, ભગવાનની કૃપાથી આપણને વિવેક પ્રાપ્ત થયો છે, પણ એ વિવેકનો આપણે ઉપયોગ ન કરીએ, એનો સતત અનાદર કરી અને સત અસતનું ભૂલી જઈ અને અસત સાથે એટલે કે જળ સાથે રહેલા સંબંધને જો આપણે બાંધી દઈએ, એમાં જ રચ્યા પૈચા રહીએ તો એ આપણે આગળ વખતે બંધનનું કારણ બને છે. હવે એ બંધનના કારણમાંથી દૂર થવા માટેનો ઉપાય શું? તો કે સ્વાધ્યાય અને સત્સંગથી વિવેક જાગૃત કરી અને પોતાની વાસ્તવિક સ્થિતિનો અનુભવ કરવો, એનું નામ છે આત્મની અવસ્થિતમ. આત્મની અવસ્થિતમ. જળ સાથેના સંબંધને કાપી અને પોતાના વિવેકનો ઉપયોગ કરી અને અંદર રહેલા એ પરમ તત્વને પ્રાપ્ત કરવું એ આત્મની અવસ્થિતમ. બીજું, ભગવાને વાત કરી અકૃતાંત યતંત અપી અકૃતાત્માનો ન એવં પશ્યંતી અચેતસઃ. હવે ભગવાને સ્પષ્ટ વાત કરી કે અકૃતાત્મન, અંતઃકરણ, અશુદ્ધ અંતઃકરણ વાળા અકૃતાત્મન છે, જેમનું અંતઃકરણ અશુદ્ધ છે, જેમના અંતઃકરણમાં માયા છે, કામના છે, પછી વિવિધ પ્રકારની ઈચ્છાઓ છે, ભોગ છે, સંસાર છે, શરીર છે, ઇન્દ્રિયો છે, આ બધું જ જેમની અંદર છે ને એ કેવું છે? તો કે અશુદ્ધ છે. એમની અંદર તો ભગવાનને પ્રાપ્ત કરવાની વ્યાકુળતા હોવી જોઈએ, પ્રાર્થના હોવી જોઈએ, ઉત્કંઠા હોવી જોઈએ, નિષ્કામતા, નિર્મમતા હોવી જોઈએ. એ શુદ્ધ અંતઃકરણ છે. બીજું, સત અને અસતના વિવેક વગરના જે લોકો છે, જેમને ખબર નથી કે આ સંસાર અસત છે, જળ છે, અને એમને જ સાચું માની લે છે, જે બીજાની સત્તાથી ચાલે છે, અને જેમની સત્તા છે એ સતને, એ પરમ તત્વને એનો અનુભવ નથી કરી શકતા, એવા લોકો જે છે એ અચેતસઃ છે. જેમના અંતઃકરણમાં વ્યક્તિ હોય, પદાર્થ હોય, પરિસ્થિતિ હોય, અમુક પ્રકારના ગુણો હોય, તે બધા જ અશુદ્ધ અંતઃકરણવાળા છે. શરીરને એ લોકો શું કરે છે? ઇન્દ્રિય અને શરીરને પોતાનું ગણી અને સુખ ભોગની આશાઓ કરે છે. વિવિધ પ્રકારના સુખ ભોગ હોય, અને જે વિવિધ પ્રકારના સુખ ભોગ કરવાની આશાઓ રાખે છે ને
એના માટે શબ્દ વાપર્યો છે અકૃતાત્મન, અશુદ્ધ અંતઃકરણવાળા. અને આવા અશુદ્ધ અંતઃકરણવાળા યતંત અપી, ગમે તેટલા પ્રયત્ન કરે, એ કદાચ જાપ કરે, યજ્ઞ કરે, દાન કરે, પુણ્ય કરે, સારા કામ હોવાના, ભજન કરે, આ તે બધું ગમે તે કરે, અચેત સહજ, અજ્ઞાની છે. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી એ પરમ કૃપાળુ પ્રાપ્ત નહીં થાય, એનો અનુભવ નહીં થાય. કેમ કે એ લોકો શું કરે છે, શરીરથી અથવા તો ઇન્દ્રિયોથી, એટલે કે જળથી ચેતનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એ શક્ય નથી. જળથી ચેતન પ્રાપ્ત ન થાય. ખરેખર એ ચેતનને પ્રાપ્ત કરવો હોય ને તો જળનો ત્યાગ કરવો પડે. અને જળનો ત્યાગ એટલે સંસારનો ત્યાગ, શરીરનો ત્યાગ, ઇન્દ્રિયોનો ત્યાગ, અને શરીરનો ત્યાગ એટલે ત્રણેય ગુણોનો ત્યાગ છે. ગુણાતીત થઈ જાય ને તો આત્મની અવસ્થિતમ પશ્યંતી ચ એનમ, એ આત્માની અંદર રહેલા પોતાના હૃદયની અંદર બિરાજમાન એ પરમ તત્વને પશ્યંતી એટલે પ્રાપ્ત કરે છે. અને એના પ્રયત્નો બહુ ઝાઝા જરૂર નથી પડતી. સરસ મજાનો શ્લોક ભગવાને વાત કરી કે યતંતો યોગિન હશ્ચયનમ પશ્યંતી આત્મન અવસ્થિતમ યતંત અપી અકૃતાત્માન ન એનમ પશ્યંતી અચેતસ. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.